નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે જીકેના પ્રશ્નો જોવાના છે. જીકેના પ્રશ્નો જો વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર, તો જીકેનું જે છે આપણે જોઈએ, તમને બધામાં ઉપયોગી થાય એવો જીકે છે. સીસી, કોન્સ્ટેબલ અને પીએસઆઈ. બરાબર, બીજી ઘણી જે એક્ઝામ આવે તલાટી ચૂંટણી ક્લર્કની આવવાની છે એમાં પણ ઉપયોગી છે. ને કોઈ પણ એક્ઝામમાં જે છે જીકે મહત્વનો ભાગ ભજવે છે, તમને ઉપયોગી છે. જીકેના બધા ટોપિક જે છે પ્રશ્નો આ વિડીયોમાં આવી જવાના છે. તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે શરૂ કરીએ જનરલ નોલેજ જીકે. બરાબર, પેલા સોડિયમની સંજ્ઞા કઈ છે તો એને NS. સોડિયમની સંજ્ઞા NS. સોનાની સંજ્ઞા તો AU. તાંબાની સંજ્ઞા CU. તો આ બધા પ્રશ્નો જે છે ઓનલાઈન રહેવાના છે, તમને ઉપયોગી થશે. બરાબર, સોનાની સંજ્ઞા સોડિયમની સંજ્ઞા Na, સોનાની સંજ્ઞા AU, તાંબાની સંજ્ઞા CU, ચાંદીની સંજ્ઞા Ag અને મેગ્નેશિયમની સંજ્ઞા જે છે એ Mg છે. ત્યારબાદ છે ગતિના નિયમોના શોધક ન્યૂટન છે. વિદ્યુત અવરોધના નિયમના શોધક ઓહમ છે. વિદ્યુત આકર્ષણનો નિયમના શોધક જે છે એ માઇકલ ફેરાડે. લિફ્ટના શોધક તો કે એલિસા ઓટિસ છે. અને પ્રિન્ટિંગ પ્રેસના શોધક જે છે એ છે ગુડનબર્ગ. ત્યારબાદ છે આપણે બીજી સ્લાઇડ જોઈએ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા. આ ઉક્તિ કોની છે? આ પંક્તિ જે છે કોને આપેલી છે? ઇકબાલ. જય જવાન જય કિશન જય વિજ્ઞાન. આ ઉક્તિ છે, જે આ પંક્તિ છે કોને બોલેલી છે, કોને આપેલી છે? તો એ અટલ બિહારી વાજપેયી. ત્યારબાદ સરફરોશી કે તમન્ના अब हमारे दिल में है. આ ઉક્તિ જે છે રામપ્રસાદ બિસ્મિલની છે. સંપૂર્ણ ક્રાંતિ આ ઉક્તિ જે છે જયપ્રકાશ નારાયણની છે. આપણા દેશમાં આપણું રાજ્ય આ ઉક્તિ જે છે એ પંડિત મદન મોહન માલવિયાની છે. પંડિત મદન મોહન માલવિયા. ત્યારબાદ છે નોટબંધી અંગે ઠરાવ પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું? એ છત્તીસગઢ હતું. ત્યારબાદ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા એ ઉપનામ કોનું છે? નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા એ ઉપનામ એ છે સરોજિની નાયડુનું. ત્યારબાદ છે કે દુર્ગા પૂજા જે છે એ કયા રાજ્યનો તહેવાર છે? તો પશ્ચિમ બંગાળનો. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો. ગુડી પડવો જે છે એ મહારાષ્ટ્રનો તહેવાર છે. કથકલી જે છે નૃત્ય છે કથકલી એ કયા રાજ્યનો તહેવાર છે? નૃત્ય છે કથકલી. તો જો તમને કહી દો, એક છે કથકલી અને એક છે કથક. કથકલી કલી આવે એટલે કેરળ યાદ રાખવાનું, અને કથક એટલે ઉત્તર પ્રદેશ. આવી રીતે યાદ રાખી લેવાનું. કથકલી જે છે નૃત્ય જે છે, કથકલી નૃત્ય કેરળમાં. કુચીપુડી નૃત્ય જે છે એ આંધ્રપ્રદેશનું છે. ઘુમર નૃત્ય જે બધાને ખબર જ છે કે રાજસ્થાનનું છે, એ ફેમસ નૃત્ય છે રાજસ્થાનનું. ત્યારબાદ વ્યાસ સન્માન પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે? તો એ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવે છે વ્યાસ સન્માન. સરસ્વતી સન્માન જે પુરસ્કાર જે છે એ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવે. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર જે છે એ વિજ્ઞાન ક્ષેત્રમાં આપવામાં આવે છે. અને રવિન્દ્ર પુરસ્કાર જે છે એ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવે છે. તો આટલા પ્રશ્નો હતા જે ઓનલાઈન તમને ઉપયોગી થાય છે કોઈ પણ એક્ઝામમાં. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો અને તમારા મિત્રો સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો આવી નવી માહિતી માટે. તો મળશું આપણે બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. મળશું બીજા આપણે લેક્ચરમાં બીજા જીકેના વિડીયો સાથે.